નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ સમીર ખોખર રિપોર્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો જોઈએ આજનો વિડીયો। અમરેલી જિલ્લાના ડેડાણ ગામે ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન થયેલ હતું। આ સમૂહ લગ્ન મહોત્સવને લઈને મોભી સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ અફજલ બાપુએ જણાવેલ કે ખોટા ખર્ચાઓથી સમાજને બચાવવા માટે સમૂહ શાદીનો અમારો આ પ્રયાસો છે। અમરેલી જિલ્લાના ડેડાણ ગામે 15 દીકરીઓના સમૂહ લગ્ન આયોજન તારીખ 20/4/25ને રવિવારના રોજ મોભી સમૂહ લગ્ન સમિતિના સહયોગથી અને ડેડાણ ગામના તમામ હિન્દુ મુસ્લિમ તમામ સમાજના ભાઈઓના શાનદાર આયોજનથી ખૂબ સરસ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો। આ મોભી સમૂહ લગ્ન સમિતિ ગુજરાત કંજુલ ઉમ્માલ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં આમંત્રિત મહેમાનોનું મોભી સમૂહ લગ્ન સમિતિ ગુજરાત ગ્રુપ દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં પધારેલા મહેમાન શ્રી દેવેન્દ્રદાસ બાપુ, રાજુ દાદા, મહેશભાઈ કોટીલા, રાજવી પરિવાર ડેડાણ, હસમતભાઈ તવક્કલ ગ્રુપ મહુવા, ગોવિંદરામ બાપુ, વીરુભાઈ અમદાવાદ, મુમતાજબેન મહુવા, મહેબૂબભાઈ વાવેરા અને આવેલા બધા જ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 15 દીકરીઓને સંસ્થા દ્વારા કરિયાવર, બેડ, કબાટ સહિતની નાની મોટી વસ્તુઓ આપવામાં આવી। ડેડાણ ગામના સમસ્ત હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા પણ ખૂબ સહયોગ આપેલ હતો। બીજું કે મોભી લગ્ન સમિતિ ગુજરાતના ચેરમેન સોહેલભાઈ રફાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પોનું પણ આયોજન થઈ રહ્યા છે। ડેડાણ મુકામે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયેલ હતો। જરૂરિયાતવાળા દર્દી નારાયણને બ્લડ ફ્રીમાં વ્યવસ્થા પણ કરી આપવાનું કાર્ય શરૂ છે। આજનો સમૂહ લગ્ન મહોત્સવ ડેડાણ ગામે ભૂતકાળમાં ક્યારેય ન ઉજવાયો હોય તે પ્રકારે ઉજવાયો। અદ્ભુત જશ્ન સમૂહ શાદીનું આયોજન થયેલ હતું। આમાં ડેડાણ ગામના તમામ સમાજના હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈઓની મહેનતથી કાર્ય સફળ થયેલ છે। મારી ચેનલ સમીર ખોખર રિપોર્ટરને લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો મિત્રો।